હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો કંઈ નહીં, 1 વાગ્યો બપોરનો, હજુ જસ્ટ નાહીને આવી. કારણ કે આજે કામમાં છે ને ઉઠી લેટ હતી ને, પણ પછી કામ બી વધી ગયું. બાકી હતું તો સિંકની અંદર જરાક છે ને કચરો આવી ગયેલો હોય ને, એટલે આખી પાઇપ નળીને બધું સાફ કર્યું. ને કાલનો બ્લોગ નહીં આવ્યો હતો કારણ કે હેતને મેં તમને કીધું ને કે ખજવાડ આવતી હતી ને, એટલે છે ને એને તાવ ભરાઈ ગયેલો હતો. તો એને કાલે કંઈ એડિટ નહીં કર્યું. ને ગરમી એટલી વધી ગયેલી છે કે બધાને હવે ડિહાઇડ્રેશન જેવું જ લાગે. મને પોતાને એવું શરીર લૂઝ લાગે હવે, કે મેં કેટલું પાણી પીને એટલું પાણી પી એટલી વોશરૂમ જાવ એટલે વધારે શરીર લૂઝ થઈ જાય. એટલે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય ને, એટલે આપણું મગજ બી ધીમે ધીમે એ થઈ જાય, માથું દુખવા લાગે. ના વરસાદ નામ નથી લેતું પડવાનું, જરાક બી પડવાનું નામ નથી લેતું. કોઈ કે છાંટા પડે પણ ખબર તો દેખાતા જ નથી છાંટા. હો તો કંઈ નહીં, એટલે હેતને કાલે એડિટ નહીં કરેલું હતું, એટલે હવે આજે આવ્યા એક બ્લોગ. ને બીજું તો અત્યારે તમે છે ને પૌવા બટાકા એ ખીચડીઓ ખાઈને વચાઈ જાય, એટલે પૌવા બટાકા બનાવ્યા. ખમણ બહારથી હતા તે લઈ લીધા ને એમાં મારા હાર કોજળી બનાવી છે. હવે સાંજે એમ કહે છે કે આલુ પરોઠા ખાવા છે, તો તેના બટાકા બાફી કાઢેલા છે. હવે રૂમમાં તો અત્યારે એસી ચાલુ કરીને બેસેલી છે. અત્યારે કે જમવાના, પણ મેં કોઈ જરાક વાર રહીને જમીએ, તરત નાહીને જમવાની ઈચ્છા નહીં થાય. એટલે શરીર મારું બી જરાક લૂઝ જેવું જ છે, પણ હવે તાપના લીધે બીજું કંઈ નથી એમ. ચાલો હવે નીચે જોઈને જોઈએ કે મમ્મી આજે શું બનાવવાના છે. કાલે તો ઝાલમુરી બનાવી હતી, તો તે અત્યારે તો શું બનાવે અત્યારે? આલુ પરોઠા તે છે. મમ્મીએ જરાક મમરા વઘાર્યા છે. આલુ પરોઠા નહીં બનાવે, પણ હવે મેં કહું બટાકા હોય તો બફાઈ ગયેલા, કઈ વાર નહીં લાગે કે એમ કોઈ કરતા તો કરી નાખું. મેં કીધું ધીમે ધીમે. હવે તબિયત તો રોજ જ હવે તાપના લીધે થવાની. ઘી છે? ઘી નથી, તેલ છે. પેલું તેલ તો એમ પેલું એ પછી તારે ઉપર બટર નાખીને ખાવાનું ને. ખાય બધું ખબર હોવી જોઈએ ને થોડી થોડી, કે અંદર હું લાખીને ખાતા છે. કંઈ નહીં, હવે આ બધું કામ પતાવું ફટાફટ, કેમ કે હવે તાપ સહન થતો નથી. હવે આ બનાવી દેમ ફટાફટ એના આલુ પરોઠા, ને પછી બેહાય પંખા નીચે. પંખો તો ચાલુ થાય નહીં, આ ગેસ પર હોય ને પેલો ઇન્ડક્શન પર ચાલુ થાય, પણ ઇન્ડક્શન પર બી હેકાય એવું નહીં. પણ ફટાફટ કરી નાખું હવે. તો હવે આ થઈ જાય એટલે પેટને તેમ તો ખાઈ લે. અત્યારે ખાઈ લેવાનું? નહીં હજુ તો બહાર અત્યારે બનાવીને અંદર મૂકી રાખો, ભાઈ ગરમ કરીને ખાઈ લેજો ને. સારું, ચાલ એવું કરો. હા, કેમ કે પછી કિચનમાં નહીં ગયેલો. સારું ભાઈ બહુ તાપ લાગે. તો કંઈ નહીં, ચાલો તો જ્યારે ખાય દહીં સાથે ને બટર સાથે. બટર ઉપર બટર ને પછી અને દહીં હાજર એ લાવું થાય કે મેં પછી નહીં થાય, ભાઈ કિચનમાં ભરાયતું જ નથી અંદર. એટલે હવે બનાવીને મૂકી રહ્યો ને, પછી તને ગરમ ઓવનમાં ગરમ કરીને આપી દઉં. ફાઇનલી આલુ પરોઠાનું કામ પત્યું. 7 વાગી ગયા અને હેત કહે કે પછી બનાવજો. તો પછી ક્યારે આ તાપતું ને પંખા નીચે ઉભા રહે સારું લાગે. હવે એને મેં કીધું તું જમી લે, કે ના મમ્મી હું પછી ખાવા, કેમ કે ગરમી જેટલી કે ખાવાનું મન નહીં થાય. પણ એને આજે આલુ પરોઠા ખાવાનું મન હતું એટલે બનાવ્યા. તો કંઈ નહીં, ચાલો આલુ પરોઠા રેડી છે. હવે દહીં હાથે ખાવાનું તો દહીં હાથે ખાશે, અને ઉપર બટર, એટલે મજા એને. મેં તો નહીં ખાવા, પણ એ ખાશે. તો કંઈ નહીં, 7 વાગવા આવ્યા પણ બહાર બાપરે બાપ એટલી ગરમી છે. હજુ બી એટલો પ્રકાશ છે બહાર, તમે માનો નહીં, એટલો પ્રકાશ છે કે અત્યારે બી કશે કોઈ નીકળે તો અજવાળામાં જ જઈને પાછા આવે, એટલી ગરમી છે. પ્રકાશ તો જો, સાંજની સોસાયટી જોઈ લો અમારી. પેલું અમારી હાંભેનો બૂ છે, ડોગીનું નામ છે બૂ. એટલો શાંતિથી બેસી રહી, ખબર જ નહીં પડે. કંઈ નહીં, અત્યારે એકદમ શાંત છે સોસાયટી. 7 વાગ્યા તો બધા પોતપોતાની મારે ચાલવા વોક કરવા હોય તો વોક કરે. ગાર્ડન છે અમારે અહીંયા, 2 ગાર્ડન તો છે. અને મારે તો બી જાસૂદ છે, તુલસીજી છે. હવે થોડીક વાર રહીને જમી લઈએ. એટલી શાંત લાગે ને અમારી સોસાયટીમાં. એટલે ગમે એ કીધું જેને શાંતિ જોઈતી હોય ને તો સોસાયટીમાં સારું.
પણ અમે લોકો પેલા ભરચક એરિયામાંથી આવેલા ને એટલે અમને જરાક એ લાગે 3 વર્ષ થયા તો બી પછી ધીમે ધીમે આવી જવું આવી જશે હજુ બી ધીમે ધીમે આવવું કેમ કે અમને શાંત શાંત બહુ લાગે બધું એટલે ચાલવું હોય જેને વોક કરવું હોય તેના માટે બહુ જ ફાઇન છે તો કંઈ નહીં ચાલો હવે જમી લે થોડીક વારમાં હેત કે એટલે ને કામ પતાવીએ બહુ ગરમી એમ જ રહેલા ઉતરતા છે જો તો ચાલો હવે આલુ પરાઠા બની ગયા છે તો અમે વિચાર કર્યો કે ખાયા જ લેમ હવે આયરા છે બટર પરાઠામાં આયરા થોડુંક બટર લઈ લઉં ને આ થોડુંક દહીં બસ આ એક પરફેક્ટ બાઇટ બની ગઈ આની રેસીપી જોઈએ તો બોલજો ચાલો મળીએ પછી હવે આને ખાઈ લઈએ ફટાફટથી ચાલો ગાઈસ રાતના 10 વાગી ગયા હવે જમી લીધું બરાબર હે તો આજે શું કહેવાય આલુ પરોઠા ને દહીં ને બટર ને મેં વેગન બટાકાનું શાક ખાધું બનાવીને ને કંઈ નહીં હવે આજે આ બધા કમ્ફર્ટર ધોયો તો તે હવે સુકાઈ ગયું છે સારું છે અત્યારે એક રીતે નથી પડતો તો બધું મસ્ત સુકાઈ ગયું બધા કપડાને હવે હેંગરમાં એટલા મેં કીધું ને ખજવાડ આવતી હતી એટલે બધા જ ધોઈ કાઢ્યા એક હાથે પાછા કે બધા નીકળી જાય જે કંઈ ખજવાડો હોય તે બધું નીકળી જાય ને હવે એને હેંગરમાં લટકાવીને બધું એનું કબર્ડને સેટ કરી દેમ તો કંઈ નહીં હવે આ સાથે જ બ્લોગને બી એન્ડ કરું તો કંઈ નહીં તમને જો અમારો બ્લોગ ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને એક વાત જેટલા જોતા છે તેટલી સાથે સાથે છે ને એક કોમેન્ટ ને છે ને લાઇક કરતા જાઓ તો આપણને ખબર બી પડે કે તમે ગમતો છે તમને બ્લોગ જેટલા બી જોતા છે મારા બધા રોજ જોતા છે એટલે એક એક લાઇક કરીને ને એક એક કોમેન્ટ મારી દેજો તો અમને વધારે બનાવવાને છે ને સપોર્ટ મળે તો કંઈ નહીં આ સાથે જ આપણે બ્લોગને એન્ડ કરીએ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં